નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. કાયમી ભરતી પગાર 26,000 રૂપિયા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3. તો વિગતવાર માહિતી મેળવીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હસ્તકના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 સંવર્ગની કુલ 254 જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો ઓનલાઈન અરજી કરવાની છે ઓજસ ઉપર. શૈક્ષણિક લાયકાત જોઈએ તો નોટિફિકેશનમાં કંઈક આ મુજબ આપેલું છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક છે એ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ છે એ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જરૂરી છે, અથવા તો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે, અથવા તો 1 વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે એ ITIમાંથી અથવા તો એની સમકક્ષ યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જરૂરી છે, અથવા તો ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જરૂરી છે. તો નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે શૈક્ષણિક લાયકાત માટે. આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત, તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે એ નિયમ પ્રમાણે જરૂરી છે, એટલે કે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની જાણકારી ધરાવતા હોવા જરૂરી છે. જો એનો સર્ટી ના હોય તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ ફોર્મ ભરી શકાશે, અને ના હોય તો પણ ફોર્મ ભરી શકાશે, પરંતુ નિમણૂક સમયે આવું પ્રમાણપત્ર છે એ રજૂ કરવું જરૂરી છે કોમ્પ્યુટરની જાણકારી માટેનું. તો નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે. આગળ જોઈએ તો ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. પગાર છે એ પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર છે. પરીક્ષા ફી છે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા પરીક્ષા ફી છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ 7/3/2026થી સાંજે 6 વાગ્યાથી છેલ્લી તારીખ છે એ 21/3/2026 રાત્રે 12 વાગ્યા સુધી. અરજી કરવાની પ્રક્રિયા છે એ સંપૂર્ણ ઓનલાઈન છે. ઓજસ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો વધારે માહિતી માટે આપણી વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો, અને નોટિફિકેશન માટે આપણા ફેસબુક પેજ ઉપર આપણે પોસ્ટ છે મૂકેલી છે, અથવા તો કોમેન્ટ કરજો, આપણે નોટિફિકેશનની લિંક શેર કરી દેશું. થેન્ક યુ.